હવે સુરતથી જ સ્કૂલ કોલેજ નજીક આવેલા પાન પાર્લર પર હવે તપાસ કરવામાં આવશે। મહત્વનું છે કે સ્કૂલ અને કોલેજની બહાર જેટલા પણ પાન પાર્લરો છે તેની બહાર શહેર એસઓજી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। ડ્રગ્સ વેચાતું હોવાની આશંકાને લઈને આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સુરત કોર્પોરેશનની ટીમને પણ સાથે રાખવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા સ્કૂલ નજીક વેચાતા ગુટખા, સિગારેટના પાનના ગલ્લા દૂર કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે પાન પાર્લરમાંથી ડ્રગ્સ વેચવામાં આવતું હોય અગાઉ તેવી ઘટના બની હતી, જેને લઈને તપાસ આરંભવામાં આવી છે। સ્કૂલ અને કોલેજની બહાર જેટલા પણ પાનના ગલ્લા છે, પાર્લરો છે, તે તપાસ કરવામાં આવી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ। જી બળદેવ, અંદર જે ડ્રગ્સનું જે ચલણ વધ્યું છે અને ખાસ કરીને જે નાની નાની દુકાનો ઉપર આ જે ડ્રગ્સ પેડલરો છે તે ડ્રગ્સ છે તે વેચતા હોય છે, જેવા કે કોઈ જે પાનની દુકાન હોય છે, આઈસ્ક્રીમની દુકાન હોય છે, અથવા તો કોઈ લારી ચલાવતા હોય શાકભાજીની, અથવા તો કોઈ જે ભજીયાની લારી ચલાવતા હોય, જેથી પોલીસને શક ન જાય અને તેવી જગ્યા ઉપરથી જે ડ્રગ્સનું છે તે વેચાણ કરવામાં આવતું હોય છે। અને જે ડ્રગ્સ પેડલરો છે તે જે ડ્રગ્સ